જિલ્લાના આણંદપુર જે પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં પર એક હાઈવે ઉપર લૂંટનો બનાવ બન્યો હતો અને જે લૂંટનો બનાવ હતો આ લૂંટના બનાવમાં એક જે ટ્રક હતો આ ટ્રકને બે જે આરોપી હતો આ દ્વારા લૂંટી લીધો હતો એવી સૂચના પોલીસને મળી હતી। આ સૂચના આધારિત જે એલસીબી પીઆઈ આપણે જાડેજા છે આના નેતૃત્વમાં પોલીસની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી અને આમાં પોલીસને મોટી સફળતા મળી અને જે આરોપી હતા આને ટેકનિકલ અને હ્યુમન જે ઇન્ટેલિજન્સ છે આ આધારિત બંને જે આરોપી છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે। આમાં એક આરોપીનું નામ છે યાગિકભાઈ બાબુભાઈ સાકરિયા, આ જસદણ પોલીસ સ્ટેશન ના એરિયામાં જસદણ રાજકોટનો નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા, ઓ પણ જસદણનો છે રાજકોટનો। એ જે બંને આરોપી છે આ પાસેથી જે લૂંટમાં જે રોકડ રૂપિયા ગયા હતા 45,000 રૂપિયા અને એક છરી અને મોબાઈલના 2 નગ જેની કિંમત 10,000 અને એક સ્પ્લેન્ડર જે બાઇક હતી ટોટલ 85,000નો જે મુદ્દામાલ છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। એ જે બંને આરોપી છે અત્યારે ફર્સ્ટ ટાઈમના એ ગુનેગાર છે અને જે બંને આરોપી જે છે એ ઓનલાઈન જે ગેમિંગ છે આમે એ લોકો જે છે પોતાના પૈસા અને આની આદત આને પડી ગઈ હતી અને આમે પૈસા હારી ગયા હતા અને પછી આને મનમાં એવું આવ્યું કે ભાઈ આપણે ઘર પર અહીંયા બીજી જગ્યાએ કેવી રીતે કહીએ આપણે એ જે પૈસા છે આને ચૂકવણી કરવાની છે। તો આ રીતે એ લોકો આખો પ્લાન બનાવ્યો। આમે જે એક આરોપી છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા, ઓ જે બાલાજી વેપર્સની જે કંપની છે આ કંપનીમાં ત્યાં કામ કરતો હતો। તો કંપનીના જે ટ્રક અને બીજા બધા આમે કેટલા પૈસા હોય અને કેવી રીતે આની મુવમેન્ટ હોય આ તમામ આને ખબર હતી। તો આ આધારિત બંને જે આરોપીઓ છે એ ભેગા થઈને અને પ્લાન કર્યો અને પ્લાન કરીને અને રસ્તામાં એ લોકો ટ્રકનો પીછો કરીને અને ટ્રકને રોકાવીને અને જે ડ્રાઈવર હતો આને છરી બતાવીને અને આ પાસેથી એ લોકો લૂંટ કરી હતી। તો એલસીબીની ટીમ દ્વારા અમે સરસ રીતે જે ટેકનિકલ અને જે આના હ્યુમન સોર્સ હતા આને આધારિત આનો ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનો ડિટેક્ટ કરીને અને બંને આરોપી જે છે અને અત્યારે પકડી પાડેલ છે।